હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 7માં કોમ્પ્યુટર એટલે કે ડિજિટલ રીડરની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો ચોથો પાઠ છે MS પાવરપોઈન્ટનો પરિચય. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આપણી ચેનલ શેર કરો. વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો. અને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, પાઠ ચોથામાં MS પાવરપોઈન્ટનો પરિચય છે. એમાં તમને પાવરપોઈન્ટનો પરિચય આવશે, પાવરપોઈન્ટના ઘટકો આવશે, પછી આગળ આવે છે તેનું સ્વાધ્યાય. ચાલો, એમાં પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલું છે પાવરપોઈન્ટ પ્રોગ્રામ કયા પેકેજનો એક ભાગ છે, તો જવાબ આવશે બી, MS ઓફિસ. પછી બીજું છે માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજમાં નીચેનામાંથી કયા પ્રોગ્રામનો સમાવેશ થાય છે, તો જવાબ આવશે ડી, આપેલા તમામ. એટલે કે વર્ડ આવશે, એક્સેલ આવશે અને પાવરપોઈન્ટ આવશે. પછી ત્રીજું છે પાવરપોઈન્ટ એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે, તો જવાબ આવશે બી, પ્રેઝન્ટેશન. પછી ચોથું છે કયા પ્રકારની માહિતી સ્લાઇડમાં ઉમેરી શકાય છે, તો જવાબ આવશે આપેલા તમામ. એટલે કે ટેક્સ્ટ આવશે, ગ્રાફિક્સ આવશે અને વિડીયો આવશે. પછી પાંચમું આવશે પાવરપોઈન્ટમાં એક કરતાં વધારે સ્લાઇડો ભેગી મળીને બનતી રચનાને શું કહેવામાં આવે છે, તો જવાબ આવશે બી, પ્રેઝન્ટેશન. પછી છઠ્ઠું છે પાવરપોઈન્ટ બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે બી, Alt+F4. પછી સાતમું છે પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશન ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું હોય છે, તો જવાબ આવશે સી, પ્રેઝન્ટેશન 1. પછી આઠમું છે પાવરપોઈન્ટમાં કેટલી ટેબ જોવા મળે છે, તો જવાબ આવશે બી, 9 જેટલી. પછી નવમું છે ઝૂમ સ્લાઇડર ક્યાં જોવા મળે છે, તો જવાબ આવશે સી, સ્ટેટસ બારમાં. પછી 10મું છે પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે, તો જવાબ આવશે ડી, Ctrl+M. પછી 11મું છે સ્લાઇડ શો જોવા માટે કઈ ટેબ પર ક્લિક કરવામાં આવે છે, તો જવાબ આવશે બી, સ્લાઇડ શો. પછી 12મું છે સ્લાઇડ શો શરૂ કરવાની શોર્ટકટ કી કઈ છે, તો જવાબ આવશે ડી, F5. પછી 13મું છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરતા તેને કયું એક્સટેન્શન લાગે છે, તો જવાબ આવશે સી, .pptx. ચાલો, પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પહેલું છે પાવરપોઈન્ટમાં આપણી રજૂઆતને અસરકારક રીતે રજૂ કરી શકાય છે, તો જવાબ આવશે સાચું. પછી બીજું છે પ્રેઝન્ટેશન એ પાવરપોઈન્ટનો મહત્વનો ઘટક નથી, તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું છે પાવરપોઈન્ટમાં સ્લાઇડની અંદર ઓડિયો, વિડીયો અને એનિમેશન ઉમેરી શકાય છે, તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે ફાઇલ મેનુ પર ક્લિક કરી ક્લોઝ કમાન્ડ પર ક્લિક કરતા પાવરપોઈન્ટ બંધ થાય છે, તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે રિબન વ્યૂમાં કમાન્ડ ટૂલ બટન સ્વરૂપે મૂકવામાં આવે છે, તો જવાબ આવશે સાચું. ચાલો, પછી આગળ આવે છે યોગ્ય જોડકા જોડો. ચાલો, એમાં અને બ સાથે જોડવાના છે. ચાલો, એમાં પેલું છે પાવરપોઈન્ટ, તો જવાબ આવશે ક, પ્રેઝન્ટેશનનો પ્રોગ્રામ. પછી બીજું છે Ctrl+M, તો જવાબ આવશે ડ, નવી સ્લાઇડ ઉમેરવા માટે. પછી ત્રીજું છે F5, તો જવાબ આવશે બ, સ્લાઇડ શો જોવા માટે. પછી ચોથું છે Alt+F4, તો જવાબ આવશે ઈ, પાવરપોઈન્ટ બંધ કરવા માટે. પછી પાંચમું છે સેવ, તો જવાબ આવશે અ, ફાઇલનો સંગ્રહ કરવા માટે. ચાલો, પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો, એમાં પેલું છે પ્રેઝન્ટેશન એટલે શું, તો કે પાવરપોઈન્ટમાં એક કરતાં વધુ સ્લાઇડો ભેગી મળીને બનતી રચનાને પ્રેઝન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું છે પાવરપોઈન્ટના મુખ્ય ઘટકો કેટલા છે અને કયા કયા, તો કે પાવરપોઈન્ટના મુખ્ય બે ઘટકો છે. એમાં પહેલું છે પ્રેઝન્ટેશન અને બીજું છે સ્લાઇડ. પછી ત્રીજું છે પાવરપોઈન્ટ એ કેવો પ્રોગ્રામ છે, તો કે પાવરપોઈન્ટ એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટેનો એક પ્રોગ્રામ છે. પછી ચોથું છે પાવરપોઈન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની કોઈ પણ એક રીત જણાવો, તો કે Windows+R કી પ્રેસ કરો. એમાં જોવા મળતા રન ડાયલોગ બોક્સમાં પાવરપોઈન્ટ ટાઈપ કરીને ઓકે બટન પર ક્લિક કરો. પછી પાંચમું છે સ્લાઇડ એટલે શું, તો કે પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશનની રચના કરવા માટે જે પેજ આપવામાં આવે છે તેને સ્લાઇડ કહેવામાં આવે છે. પછી છઠ્ઠું છે પાવરપોઈન્ટની ઓપનિંગ સ્ક્રીનના ભાગોના નામ જણાવો, તો કે ટાઇટલ બાર, મેનુ બાર, ટેબ બાર, રિબન, સ્લાઇડ, નોટ્સ પેન, સ્ટેટસ બાર વગેરે. પછી સાતમું છે બ્લેન્ક એટલે કે ખાલી, તો કે બ્લેન્ક પ્રેઝન્ટેશનમાં પૂર્વ નિર્ધારિત રીતે કઈ સ્લાઇડ જોવા મળે છે, તો કે બ્લેન્ક પ્રેઝન્ટેશનમાં પૂર્વ નિર્ધારિત રીતે ટાઇટલ સ્લાઇડ જોવા મળે છે.
પછી 8મો છે પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો કે પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરવાની શોર્ટકટ કી Ctrl+S છે. જો CTRL+S છે એટલે Ctrl+S દબાવો તો પાવર પોઈન્ટનો સંગ્રહ એટલે કે સેવ કરી શકો છો. ચાલો તો અહીંયા તમારો ચોથો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો. ચાલો તો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.